પ્રદીપ, અત્યારે સૌથી મોટા સમાચાર આ સમાચાર તમે વાંચો કે પાકિસ્તાનના પીએમ છે ને શાહબાજ એક કટોકટીની બેઠક હવે બોલાવવા જઈ રહ્યા છે અત્યારે, અને પાકિસ્તાની અધિકારીઓ છે વિદેશ ભાગવા માંડી ગયા છે, કારણ કે હવે એમને ખબર પડી ગઈ છે કે અહીંયા રહેવું આપણા માટે સેફ નથી, કારણ કે ત્યાં પેલા ચાઇના વાળા એમના વિદેશ મંત્રીને બધા આવીને બેઠા હતા, હવે એ તો જતા રહ્યા છે। પણ સૌથી મોટા સમાચાર એ કે પાકિસ્તાનના ફૈઝલાબાદમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે બહુ મોટા ધમાકા થયા છે, અને ત્યાં પાકિસ્તાનની જે ફોજ છે, ઓફિસરો છે, જનરલ છે, આ બધા છે તે દેશ છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે, કારણ કે હવે જે હુમલો થઈ રહ્યો છે આ હુમલો પાકિસ્તાન કદાચ નહીં સહન કરી શકે, કારણ કે આ ભારતની સેના છે, આ હિન્દની સેના છે, આ બોમ્બની સેના છે, કારણ કે એમને જે જોયું છે નજરી આંખે જે ફાયરિંગ થતું જોયું છે એનો બદલો લેવા માટે થઈ અને આ ઓપરેશન સિંદૂર છે તે પાર પાડવા માટે ભારતની જે